કેમ છે બધા મજા મજા મારે તો 11 વાગ્યા છે 7 અને અહીંયા તો દડા બેટ રમે છે વાહ વાહ લ્યો અરે અરે જા મસ્ત મજાનો સનસેટ થઈ ગયો છે અહીંયા હે ને અને આજે હે ને આપણા ઘરે મહેમાન આવવાના છે કોણ આવવાનું છે જોવું હોય તો કન્ટિન્યુ બના રહેજો અને અહીંયા બંધાય છે પૂરીનો લોટ જો પૂરીનો લોટ બંધાઈ ગયો અને શ્રીખંડ લેવા જો એ તો જ રમવાનું ચાલુ છે હાલો હાલો રમવા દો ચોક્કો મારજો અને મારું બેટ તો જોવો તમે આગળ કરે ડાગલો લાગે પપ્પા તમે ડાગલો વાહ 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 ચોક્કો મારજો હાલે માર ચચી ચાલી કરો યો આય પુ આ ક્યાં મજા આવે ને રમવાની ઝીણકો તો તે રમ્યો જ નથી ભણવા નથી ગયા એમ કયો રમવાની ક્યાં કરો આમ ધમામ આ રીતનો કા કરી જા સીધો આવું હા તી કેમ પકડી લીધા વાહ વાહ તો મારો વારો હોય મારો વારો હાય કરો વારો વાહ મને તો આવે હાલો જાનુનો વારો આવી ગયો છે તારું બેટ કાંઈ ઘટે નહીં હો બેટમાં કાંઈ ઘટે નહીં હો બાયુને કપડાં ધોવાનો ધોકોય સારો હોય મિત્રો મારા પપ્પા જાય છે બોલિંગ કરવા જો બેટિંગ હું કરું હાલો મારા માથે ન આવવા દેતો अरे पापा ये क्या होता है हम हेलो तू आज रमाल आज मम्मी हम तो पापा देखी वो तुम्हारी आवाज दियो पापा गुस्सा ऊंचा वाला ब्लो મોટા વાળા બોલર હોય ને આમ अच्छा दीपो મને હતા કે તમે જોરથી બેસી એમ કરો ને આ ભાઈ વાહ આવો તમે હું કયો મહેમાન આગળ પૂગી જાય ઢોર બાંધવાના છે ગાય દોવાની છે મમ્મીને જરીક વાર આ ભોરવા લાગુ ને બટેટાનું શાક પૂરી શ્રીખંડ અને અહીંયા બેસીને આગળ જાઓ વારું પાણી પછી એન જો મજા આવે કાંઈ ઘટે મને હા ચડાવી દીધો ક્રિકેટ મહેમાન આવી ગયા હેલો પીર ગયા આવ્યા હે થાકોડો કાઢો આવ્યો હા બધા સુતા છે કેદી પાવભાજી નો ખર્ચો કરાયો ને વસૂલ કરવા આવી ગયા એવું છે કે નહીં આની પાવભાજી કોઈ ખવાય નહીં આમ જોઈ વાહ વાય વસૂલ કરે હા આજે પરમ દી આવ્યા તો પાછા આવ્યા વાહ વાય વસૂલ કરી ગયેલા એકા બીજા વગર હાલતું નથી હવા માસ આવી છે તારે તો પૂરી વણવાનું કામ હાલે છે અહીંયા તરવાનું કામ હાલે તેલ નથી થાય એ તો પૂરી ઉતરાય છે પેલા દડા થાય હાલા મિત્રો 8:30 વાગી ગયા છે આ દે
અહીંયા બધા જમવા બેસી ગયા છે વાળું કરવા. જમવા તો ન કહેવાય કા વાળું કરવા બેસી એવું કહેવાય ને ગામડામાં આપણે. હાલો બધા જમવા. હા તું હવે ઊભા થાવ હવે કંઈક માપ હોય. અમે છે ને ઝીણકા છે હો. હં હા એટલું હેઠું તો ન મુકાય. હા તો વાંધો નહીં. ઉઠું થવું પડે ને. અડધી કલાક થઈ છે પૂરેપૂરી. હા હાલો મસ્તીનું વાળું પાણી કરી લઈ. હજી તો બેઠા જ છે. આ તો અમે બે છે ને મસ્તી કરતા હોય થોડી ઘણી. સારું હાલો વાળું પાણી કરી મળી જાય. હાલો મિત્ર એને એ બ્લોકમાં બીજો દિવસ મસ્ત મજાનું જો ગુડ મોર્નિંગ થઈ ગયું છે. મસ્ત મજાની જો સવાર પડી ગઈ છે. મસ્ત જો એ નેક્સ્ટ લેવલ વાતાવરણ છે કાંઈ ઘટે નહીં એવું. હોટલમાં થોડીક છે ને જ્યાં વાદળા થાય ને ગરમી પકડાય પછી હમણાં તો બહુ વાંધો બે દિવસથી વાંધો નથી. બહુ ગરમી નથી પડતી. પોવટ હોય થોડો ઘણો. જો અહીંયા આવી ગયા છે ભીની બેન. અને ગમે એટલું નાખો ને ત્યાં ચાલુ જ રાખે. આના કરતાં કૂતરા સારા આમ જોઈએ ને. કૂતરાને તમે ભલે અડધી રોટલી નાખી દો ને પછી શાંતિથી બેઠા રહીએ બોલે નહીં. અને આ તો છે ને જાણે ચાલુ જ રાખે. શું તકલીફ પડતી હોય તો રામ જાણે. આ રીતનું ચાલુ જ રાખે દેખે એટલે. આપણે તો મગની વાત કરીએ ને અડદ તો મને મોઈ નથી ગમતા. આ મગ જોઉં ને મગ જોઈ લો ને એટલે અડદ નથી ગમતા. ઓણુકા વરસમાં અફસોસ થાય ને એવું બધું કામકાજ જ એવું છે. શીંગું હાવ લોસાબા થઈ ગયું. અને ઓમાં જે અડદમાં જે શીંગું 80% છે. એનામાં હોય 100% માલ થઈ ગયો મોય રાખતર. અને પાકવા માંડી. હમણાં પાકી જાય હવે તો 15 દીમાં. મસ્ત મજાના મગ થઈ ગયા છે. એટલા તો ઘણા થઈ જાય. કામની વાત કરીને તો આ પાણી આમાં પાઈ દીધું છે. અને હાંજકની 5 વાગે છે ને પાછી દવાનો સ્પ્રે કરવો તો છે. કેમ કે ભાઈ હીરું હોય તો વળશે ને થોડાક એટક વધારે છે ઠકવી દીધા. એટલી હીરું ન આવે તો બહુ આવી વળ. મોટરમાં તો નવરા થઈ ને હરગવો છે ને જાક આ સિંગું છે ને તો પાકી ગઈ બધી. અંબાતી નથી. બહુ ઊંચાઈ વધી ગઈ. એટલે અહીંથી ઉડાડી નાખું ને અડધેથી થોડોક નીસો થઈ જાય ને એટલે સિંગું બીંગું આંબી હોય ને કોઈ પણ ને એટલી બધી કાંઈ આપણે ખાવી ન હોય. નીસી હોય ને જો અંબાતી હોય તો હવ ખાય. એટલે છે ને આટલામાં હરગવડ છે ને કાપી નાખવો છે. એટલે બે ડાયરું છે ને જા આ ક્યાંકથી ઉડાડી નાખીએ ને એટલે નીસો થઈ જાય. આ બહુ ઊંચો થઈ ગયો. નકરી આમાં સિંગું પાકી ગયું છે. હારા મિત્ર તો આપણે 2 ડાયરું છે ને 2-3 ડાયરું છે ને જે ઓલી ઊંચી વહી ગઈ હતી ને બધી કાપી નાખી. 1-2 ડાયરું આમ પડી 1-2 આ પડી. સિંગું દુનિયાની હતી અંબાતી નહોતી. હાલો મિત્ર તો આપણે હરગવો છે ને બધો છે ને આ તોડી લીધો કાપી લીધો. કૂણા પાંદા બધાય. આપણે છે ને આની ફાકી બનાવવાની છે. આ હરગવાની ફાકી છે ને પાનની. કોઈ કમરના દુખાવા હોય કોઈ નળિયું બ્લોક થતી હોય આ ફાકી છે ને ક્યારેક અઠવાડિયે 1 વાર ખાલી સમસી લે ને એને છે ને નળિયુંના કમરના દુખાવા કોઈ હાંધા પકડાતા હોય કોઈ દુખાવા થતા નથી યાર. હાસું છે ને એ આપણે કરતા નથી. હાસી વસ્તુ છે એ આપણે ખાવી નથી અને કરતા નથી. પછી ડૉક્ટર છે ને જબલું ભરી દવા આપે ને એને માનીએ આપણે. ખરેખર આપણા છે ને આ આપણી જમીનમાંથી એવડી ઔષધિ થાય છે ને તો ધારીએ ને તો ટીકડી ખાવી જ ન પડે. જો અમે છે ને આ તોડી લીધું. વધારે તો મારે કાંઈ નથી કહેવું. આને સૂકવી એકાદું ડબલું ભરી લેવું છે. ક્યારેક એવું કાંઈ ન હોય. કાંઈ ન વાંધો હોય તો ક્યારેક સમસી મારી જવાની હોય મસ્ત. અને અમે તો છે ને ભજીયા હોત ને બહુ બનાવી.
અને મેથી બેથી લીલે મેથી પૂરી થઈ જાય ને એટલે હરગવાનો ઉપયોગ છે ને ભજીયામાં કરીએ. ભજીયા હોય તો એક નંબર થાય. હરગવો તો અમુક અમુક તો ખોટું હું બાજરાના રોટલામાંય નાખે હરગવો, રોટલીમાં નાખે, થેપલામાં નાખે. હરગવો એટલો ગુણકારી છે એમ. સારું હાલો, આને બધું ડાયરું બાયરું છે ને આમ એક જ નાખી દઈ ખેતરમાં, સુકાય ને એટલે દિહારી મૂકી દેવું. તો 12:30 વાગી ગયા છે ને જમવાનું તૈયાર થઈ ગયું છે. તો જમવામાં છે હરખવા બટાટાનું શાક છે, ગુંદરનો સંભારો, રોટલી, પછી આ ભાત છે અને છાશ. હાલો, આમ આદમી પાર્ટી, આમ આદમી પાર્ટી થઈ ગયું. શું બનાવ્યું છે? હાલો બધા જમવા.